રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના જૂનાગઢ રોડ ઉપર આવેલ GK એન્ડ CK કોલેજની અંદર આવેલ શ્રી પ્રાણલાલ છગનલાલ ઘોડા ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકો જે સરકારના નિયમો મુજબ RTE હેઠળ ભણી રહેલા છે તેવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો કિસ્સો સામે આવતા સ્કૂલ સામે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો છે તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલા દવલાની નીતિ જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બનાવની વિગત મુજબ આજે શહેરની કોલેજ GK એન્ડ CK કોલેજ અંદર આવેલ શ્રી પ્રાણલાલ છગનલાલ ઘોડા ઇંગ્લિશ સ્કૂલમાં સરકારના નિયમો અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે કાયદા અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આ ખાનગી શાળામાં એડમિશન અપાય છે, પરંતુ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવતા આજે આવા વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ ઉપર પહોંચ્યા અને સ્કૂલ મેનેજમેન્ટને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રકારના પ્રત્યુત્તર ન અપાતા હોય જેથી વાલીઓમાં રોષ ફેલાયો હતો। વાલીઓએ આવેદન આપી રજૂઆતમાં જણાવ્યું હતું કે આ સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલના સ્ટાફ વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન કરતા હોવાનું સામે આવ્યું છે, જેમાં RTE નીચે ભણતા ગરીબ વિદ્યાર્થીઓના બાળકોને સ્કૂલમાં નોખા ક્લાસરૂમમાં બેસાડવામાં આવી રહ્યા છે તેમજ સ્કૂલમાં ફી ભરતા વિદ્યાર્થીઓને ટેબ્લેટમાં સ્માર્ટ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે, જ્યારે RTEમાં લીધેલ ગરીબ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પણ અલગ આપવામાં આવતા હોય કે જેથી આ વિદ્યાર્થીઓની શિક્ષામાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે। આ નીતિ દૂર નહીં થાય તો વાલીઓ દ્વારા ઉગ્ર રીતે રજૂઆતો કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી। તમારું નામ? મારું નામ ફળદુ રવિ સૂર્યકાંતભાઈ છે। હું જેતપુરમાં રહું છું। અત્યારે મારી ગર્લ્સનો PC ગોડા સ્કૂલમાં RTE અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે PC ગોડામાં। તો અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે RTEના સ્ટુડન્ટને PC ગોડા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં। તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે। અનેક વખત રજૂઆતો છતાં આજે સ્કૂલ છે તે મનમાની ચલાવી રહી છે, આ બાબતે કોઈ કાર્યવાહી કરશો ખરા? આગળ પણ આ 4 થી 5 વર્ષથી તમે આગળના રિવ્યૂ જોયેલા છે કે કમ્પ્લેનો ઘણી બધી આવેલી છે, મીડિયા પણ આવેલ છે, પણ આ ઉપરના લેવલે કાંઈ આની કોઈ અસર થયેલ નથી અને આના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવેલ નથી। ક્યાંક ને ક્યાંક એમ કહી શકે કે આ ધનાઢ્ય લોકો માટેની જ આ સ્કૂલ હોય છે કે જે નાના માણસો છે એને બાળકો અહીંયા ભણવા માટે તકલીફ ઉઠાવી રહ્યા છે। હા, રેગ્યુલર જે અત્યારે જે સ્ટુડન્ટ છે એ બધા કોઈ ઉદ્યોગપતિ હોય, મિલ માલિક હોય એના સ્ટુડન્ટ છે, તો એની સાથે ટૂંકમાં અલગ ક્લાસ રાખે તો એ ભેદભાવ જ કહેવાય। તો આ બાબતે શું કાર્યવાહી કરશો? આ બાબતે હવે ડિસ્ટ્રિક્ટ લેવલે એક અરજી આપવાની છે DO અધિકારીને, એ મોકલાવશું। તમારું નામ? મારું નામ વાડા જયદેવ એમુભાઈ, જેતપુરમાં ધોરાજી રોડ ઉપર રહું છું। મારી દીકરીનો વારો અહીંયા RTE હેઠળ મળેલ છે, તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે અને અમે આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે 4-5 વર્ષથી આ છોકરાઓને RTE ભેદભાવ કરવામાં આવે છે। સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે, અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે, છતાં એ લોકો અલગ બેસાડે છે। અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને, અમે જો તમે બહુ બળજબરી કરશો તો અમે પોલીસને બોલાવશો। એટલે અમે કીધું કે અમે કંઈ તોડફોડ કરેલ ને તમે પોલીસને બોલાવો, તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો, પછી ફોન નથી કરેલા। અમે હવે શાસના અધિકારીને અને DPO ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ, કાં અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કાં અમારો RTE રદ કરવામાં આવે, કાંઈ વાંધો નહીં। એજ્યુકેશનમાં કે ભેદભાવ કરતા હોય એવું? એજ્યુકેશનમાં એ લોકો એવું નથી કીધું અમને, અત્યારે અમે એમ પૂછેલું હતું તો એ કે એ તો અમે અમારી રીતે બધાનો સિલેબસ સરખો જ આપશું, અમને આ લોકોને ચોપડા આપવામાં આવે છે RTE વાળાને અને ઓલા લોકોને ટેબ આપવામાં આવે છે। અમારે રેગ્યુલર વાળા કોઈ તકલીફ નથી, પણ તો અમારા લોકો કેમ ભેદભાવ કરવામાં આવે છે એ માટે અમે આ કરવામાં આવેલા છે। ભેદભાવ એમ કે RTE માં સરકારી ગ્રાન્ટમાંથી આવેલા છે એની સાથે જ ભેદભાવ? હા, એટલે અમારા ટૂંકમાં સરકારી સ્કૂલમાં ભણતા હોય ને એવી રીતે જ અમારે ભેદભાવ કરવામાં આવે છે। સરકારના છોકરા સરકારી સ્કૂલમાં કેમ ભણતા હોય એ રીતે, અને કેમ કે આ મોટા લોકોની સ્કૂલ છે એટલે અમે તો એવી રીતે છે બધું। તો આગળની કાર્યવાહી શું કરશે? આગળ DPO ઓફિસમાં કરવાની છે અરજી, અને આપના અહીંના ધારાસભ્યશ્રીને આપણે આપશું કે લેખિતમાં અમે આ લોકોએ કરેલું છે જે કાંઈ આ ભેદભાવ કરવામાં આવે છે એ બાબતમાં। વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ જેતપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।